ગુડ મોર્નિંગ મિત્રો, હેલી એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે। મિત્રો, દરેકના મનમાં સવાલ છે કે પહેલા તબક્કામાં કેટલા ઉમેદવારો બોલાવવામાં આવશે। તો પહેલા તબક્કામાં જેટલા જનરલના ઉમેદવારો હોય એમાંથી 500 થી 600 અથવા તો 700 ઉમેદવારો વધારે બોલાવે। દાખલા તરીકે જનરલની 4100 જગ્યાઓ આવે છે તો 4700 કે 4500 સુધીના ઉમેદવારોના કોલ લેટર નીકળશે। બરાબર। આવું કેમ કે અમુક ઉમેદવારો એ કેટેગરીમાં લેશે અને અમુક ઉમેદવારો એ જનરલમાં લેશે। બરાબર। એટલે અંદાજે એ લોકો બીજા એડ કરતા હોય છે જનરલની જગ્યાઓ પ્લસ થોડી અનુમાનિત જગ્યાઓ કે આટલા ઉમેદવારો કેટેગરીમાં જઈ શકે છે તો એના આધારે કોલ લેટર નીકળે છે। એમાં તમામને જનરલમાં મળશે એ નક્કી હોતું નથી, કેમ કે ઉંમર એજ હોય અથવા તો 90 થી નીચે માર્ક્સ હોય એ બધા જ કેટેગરીમાં લેવાના છે। તો આ તબક્કામાં કયા સુધીના ઉમેદવારો એટલે કેટલા ટકા સુધીના ઉમેદવારો આવી શકે છે એ આપણે સ્ક્રીન ઉપર જોઈએ પીડીએફમાંથી। તો મિત્રો, આપણે સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને અહીંયા જે પહેલો ક્રમાંક છે એટલે કે જે ઉમેદવાર છે એ SC/BCનો છે એટલે કે OBCનો છે અને જેનું મેરિટ બને છે 84.4343। હા, નવાઈની વાત એ છે કે જ્યારે મેં ગૂગલ ફોર્મ બનાવ્યું હતું અને મેં ફોર્મ ભરાવડાયા હતા ત્યારે અમુક ઉમેદવારે ખોટા પોતાના મેરિટ ભર્યા હતા, ખોટી માહિતી આપી હતી। એ તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો કે 90% વાળો, 89% વાળો અને 86% વાળા પણ ઉમેદવાર છે। આમાં કોઈ પણ એ ઉમેદવાર દેખાતો નથી। મતલબ કે આવી ખોટી માહિતી આપવામાં તમને શું મજા આવે છે? સાચી માહિતી આપો ને। બરાબર। તો આ તમામ આમાંથી જેણે પણ આ માહિતી ખોટી ભરી છે એ જો આ વિડીયો જોતો હોય તો જરા જોઈ લેજો। મને કોઈ નુકસાન નથી। બરાબર। કે તમારા ખોટી માહિતી આપવાથી મેં તો રાખ્યા જ છે તમને। બરાબર। એટલે મહેરબાની કરીને જ્યારે બી કોઈ માહિતી માંગે તો સાચી માહિતી આપો। અમે તમારા માટે કામ કરીએ છીએ, કોઈ બીજા માટે નહીં। હવે આગળ આપણે વાત કરીએ કે જે આ લિસ્ટ છે, બરાબર, આ લિસ્ટ જે આપ્યું છે 10,157નું, બરાબર, એની અંદરથી જનરલ તબક્કામાં કેટલા ઉમેદવાર કેટલા ટકા સુધીના આવી શકે છે તો તમે એ જોઈ શકો છો કે તમે નીચેની તરફ આવશો, બરાબર, તો હજુ તો જો 4000નો ક્રમ ચાલુ થઈ ગયો છે અને 67% વાળાનું મેરિટ ચાલુ થયું છે। બરાબર। તો આપણે 4500 સુધીનો જનરલનો તબક્કો ગણીએ છીએ હાલ। બરાબર। હવે તમે જોઈ શકો છો કે 4510, બરાબર, અને 4500 અહીં રહ્યા, એટલે કે અહીંયા સુધીના ઉમેદવારનો પહેલો તબક્કો આવી શકે છે। એટલે કે જો મેરિટ જોઈ શકો છો કે મેરિટ કેટલું છે તો 67.2953 આટલા સુધીનાનો જનરલ તબક્કો આવી શકે છે। આ અંદાજિત છે। બરાબર। પછી જનરલની જગ્યાઓ કેટલી આવે છે એના આધારે નક્કી થશે। બીજું કે આની અંદર તમારું નામ આવી જાય, તમારો કોલ લેટર નીકળી જાય, એનો મતલબ એ નથી કે તમને જિલ્લો પસંદગી કરવા મળશે જ તે। ઘણીવાર જગ્યાઓ પૂરી થઈ જાય કેટેગરીની તો જિલ્લો પસંદગી કરવા મળતો નથી, ઉમેદવારો પાછા પણ આવે છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી શેર કરી દેજો। બરાબર। એટલે આટલા સુધીના ઉમેદવારોનો પહેલો જનરલનો તબક્કો આવી શકે છે। એટલે જેણે પણ પૂછ્યો તો સવાલ કે સાહેબ કેટલા ઉમેદવારોને પહેલા તબક્કામાં બોલાવી શકે છે તો એનો આ જવાબ છે કે 4500 સુધીના એટલે કે 67% સુધીના ઉમેદવારોને બોલાવી શકે છે। જય હિન્દ, જય ભારત।